Hello students, in the last lecture we found how to find the value of a matrix of 2 cross 2, determinant of a matrix. Now today we are going to learn how to find the value, or you can say determinant of a matrix of order 3 cross 3. હવે આજનો ટોપિક છે 3 cross 3 ઓર્ડરનું જે મેટ્રિક્સ હોય તેનું ડિટર્મિનન્ટ કઈ રીતે ફાઇન્ડ કરવું. ડિટર્મિનન્ટ એટલે ગુજરાતીમાં નિશ્ચાયક, મેટ્રિક્સ એટલે ગુજરાતીમાં શ્રેણી. 3 cross 3 એટલે કે ક્રમ, ઓર્ડર એટલે ક્રમ. 3 cross 3 તો જો ધીસ ઇઝ યોર ડિટર્મિનન્ટ એ, અને મોડ્યુલસ એ નહીં કહેવાશે, ડિટર્મિનન્ટ એ 3 cross 3 હોય તો આટલા એલિમેન્ટ તમારે આવે, આટલા ઘટક a11 a12 a13, ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, ફર્સ્ટ રો થર્ડ કોલમ, અને સેમ આ રીતે. હવે હાઉ કેન યુ ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ 3 cross 3 ડિટર્મિનન્ટ, ઓર યુ કેન સે ઓફ અ મેટ્રિક્સ. તો ઇઝ ઇક્વલ ટુ, હવે ધ્યાન રાખજો, કોઈ બી એક રો લઈ શકો કાં તો કોઈ બી એક કોલમ લઈ શકો. સપોઝ જો ફર્સ્ટ રો લઈએ, આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું તો રો વાઇઝ જ કરીશું, એટલે આ જ તમારું મેઇન ઓપરેશન છે. બીજું બી સમજાવીશ કોલમ વાઇઝ. a11 a12 a13 છે, બરાબર. તો a11 તો 11 હોય તેને કઈ રીતે લખાય? -1 રેઝ ટુ 1 + 1, બરાબર. અને એની વેલ્યુ, હવે a11 એલિમેન્ટ છે તો એ રો અને એ કોલમ નીકળી જશે, એટલે કે આ રો અને આ કોલમ નીકળી જશે. તો બચ્યું કેટલું? a22 a23 a32 a33, બરાબર. હવે સેકન્ડ એલિમેન્ટ રો લઈએ છે, બરાબર. રો વાઇઝ 3 cross 3 ફાઇન્ડ કરીએ છીએ. પ્લસ 1 2 છે, a12 ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, તો -1 રેઝ ટુ 1 + 2. હવે એની સાથે એની રો અને એ કોલમ નીકળી જશે, એટલે આ રો અને આ કોલમ નીકળી જાય. તો બચે કેટલું? a21 નીચે a31, આ કોલમ નીકળી જાય છે, a23 a33, બરાબર. હવે લાસ્ટ એલિમેન્ટ 13 a13 છે, રો વાઇઝ ચેક કરીએ છે, તો પ્લસ -1 રેઝ ટુ 1 + 3. હવે એ રો એટલે કે આ રો અને આ કોલમ નીકળી જશે એની, તો બચશે કેટલું? 2131 2232, 2131 2232. આજે લખું છું તે પણ તમારે તમારી નોટ્સમાં લખવાનું છે. હવે જો 1 + 1 2, -1 રેઝ ટુ 2, -1² પોઝિટિવ 1. હવે એની લખીએ. 2 cross 2 ની વેલ્યુ ફાઇન્ડ કરતા આવડે, આ બેનું મલ્ટિપ્લિકેશન થાય તો a22 ઇન્ટુ a33 માઇનસ આ બે a32 ઇન્ટુ a23, -1 રેઝ ટુ 3, -1 રેઝ ટુ 3 -1 થાય, પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ. હવે અહીંયાનો આન્સર a21 ઇન્ટુ a33 માઇનસ a31 ઇન્ટુ a23 થઈ ગયું. હવે પ્લસ -1 રેઝ ટુ 1 + 3 4, -1 રેઝ ટુ 4 + 1, ઇવન નંબર પાવરમાં આવે તો +1, યુગ્મ ઇવન એટલે, તો +1 લખતા નથી બ્રેકેટમાં, 2132 -3122. એટલે આ રીતે તમે 3 cross 3 ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરી શકો મેટ્રિક્સનો. આ મેં સમજાવ્યું તમને રો વાઇઝ. કોઈ બી એક રો લઈને વેલ્યુ ફાઇન્ડ કરી શકો 3 cross 3 ની, કાં તો કોઈ બી એક કોલમ, બરાબર. આ ફર્સ્ટ રો લઈને સમજાયું. ફર્સ્ટ કોલમ લઈને જો કરો તો કઈ રીતે થાય એ પણ જોઈ લો. ધીસ ઇઝ યોર રો વાઇઝ. 90% કેસમાં આપણે આ રીતે સોલ્વ કરીશું, બરાબર. અમુક વાર એવું થાય કે કોઈ કોલમમાં વેલ્યુ ઇઝી હોય, 1 0 0 હોય, તો પછી તમારે કોલમ વાઇઝ તમારે વેલ્યુ ફાઇન્ડ કરવાની, બરાબર. જેમ જેમ એક્ઝામ્પલ આવશે આગળ તેમ તેમ હું સમજાવીશ. સપોઝ આવું હોય 1 -5 -3, અને અહીંયા હોય 1 0 અને 0, તો પછી કોલમ વાઇઝ વેલ્યુ ફાઇન્ડ કરવાની, તો એ ઇઝી રહે, બરાબર. હવે રો વાઇઝ આ રીતે થશે. કોઈ બી એક કોલમ તમે આ રો લઈને કરો ને તો બી આ જ ફંડા લાગશે, આ રો લઈને કરો તો બી આ જ ફંડા લાગશે, બરાબર. હવે કોલમ વાઇઝ સમજાવું. કોઈ બી એક કોલમ સપોઝ તમારે લેવી છે, સપોઝ થર્ડ કોલમ લેવી છે, થર્ડ કોલમથી વેલ્યુ ફાઇન્ડ કરવી છે, તો કઈ રીતે કરશો? થર્ડ કોલમ એટલે આ કોલમ થશે, બરાબર. તો a13 તો એને કઈ રીતે લખાશે? આ તમે લખતા નહીં, સમજી લો. -1 રેઝ ટુ 1 + 3 થશે આ. હવે એ રો અને એ કોલમ નીકળી જાય તો બચે કેટલું? a21 a31,
A22 અને આ A32 થઈ ગયું પ્લસ હવે આ કોલમ વાઇઝ તમે વેલ્યુ કોઈ બી એક કોલમ કાં તો કોઈ બી એક રો લઈને તમે 3x3 નો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરી શકો. અત્યારે હું આ કોલમ લઈને કરું છું તો A23 છે તો એને શું લખાશે પ્લસ -1/2 + 3 જે પણ એલિમેન્ટ હોય તે અહીંયા બરાબર. હવે એનું આ રો અને આ કોલમ નીકળી જાય તો કેટલું બચે 1131 અને 1232 1131 A12 અને A32 થઈ ગયું પ્લસ હવે જો 33 તો -1/3 + 3 આ કોલમ અને આ રો નીકળી જાય તો બચે શું 1121 1222 1121 અને 1222 પછી બાકીના સ્ટેપ તો આ રીતે. એટલે આ રીતે તમે 3x3 નો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરી શકો. એક એક્ઝામ્પલ લઈને સમજાવું એટલે ઓલમોસ્ટ તમને આવડી જ જશે. એમાં ડિરેક્ટલી હું તમને સમજાવું કઈ રીતે વેલ્યુ મૂકવાની હોય. જ્યારે જનરલી 90% કેસમાં ફર્સ્ટ રો લઈને ફાઇન્ડ કરીએ ને તો સેકન્ડમાં માઇનસ આવે એ તમારે યાદ રાખવું પડે બરાબર. બાકી તમે કોઈ બી વેલ્યુ આ રીતે ફાઇન્ડ કરી શકો છો કોઈ બી રો કાં તો કોલમ લઈને. તો હવે આપણે એક એક્ઝામ્પલ લઈશું. જે રો અથવા કોલમમાં ઝીરોઝ વધારે હોય ને એ લઈને ફાઇન્ડ કરવાની વેલ્યુ તો તમને ક્વેશ્ચનનો આન્સર ઇઝીલી મળી જાય. એક્ઝામ્પલ 3 ઇવેલ્યુટ ધ ડિટર્મિનન્ટ આ રીતે આપેલું છે. ડિટર્મિનન્ટ ઇવેલ્યુએટ કરવાનું છે 1 -1 4 2 3 1 4 0 0 બરાબર. બે રીતે સમજાવું હવે સમજો. મેં તમને કીધું તેમ ફર્સ્ટ રો લઈને ફાઇન્ડ કરીએ તો ફર્સ્ટ રો એટલે આને લઈને ફાઇન્ડ કરીએ વેલ્યુ તો આ 1 છે તો 1 એના બ્રેકેટમાં એ રો અને એ કોલમ નીકળી જાય તો બચે કેટલું આ બચશે તો 3 0s are 0 -1 0s are 0 તો 0 બચે બરાબર. વચ્ચે માઇનસ આવે -2 હવે એ રો અને એ કોલમ નીકળી જાય તો બચે કેટલું -1 × 0 0 -4 0s are 0 તો આ બી 0 પ્લસ 4 એના બ્રેકેટમાં આ બચશે એ રો અને એ કોલમ નીકળી જાય તો -1 × 1 -1 વચ્ચે માઇનસ 4 3s are 12 1 0s are 0 2 0s are બી 0 પ્લસ -1 -12 -13 થાય -13 × 4 -52 આ તમારો આન્સર થયો. આપણે રો વાઇઝ લીધો. હવે આ જ વસ્તુ જો હું કોલમ વાઇઝ લઉં જો આ જે થર્ડ કોલમ છે ને તેમાં 0 બે વાર છે એટલે આ કોલમ લઈને વેલ્યુ ફાઇન્ડ કરવાનું તમારે વધારે ઇઝી છે. એનું રીઝન સમજાવો. આ 4 છે તો જો 4 એના બ્રેકેટમાં એ કોલમ અને એ રો કાઢી નાખો તો -1 × 1 -1 -4 3s are 12. હવે આ 0 હોય ને તો એને લખવાની જરૂર જ નથી એ ટર્મને. એનું રીઝન હું જો આ 0 લખું તો કેવું થશે આ માઇનસ આવશે 0 ના બ્રેકેટમાં એ રો અને એ કોલમ નીકળી જાય તો 1 1s are 1 -4 2s are 8 પ્લસ જે પણ હોય 0 ની સાથે કંઈ બી આવે તો આન્સર તો 0 જ આવવાનો છે. એટલે આ કોલમ જો તમે લેતે તો એમાં શું ફાયદો થાય ખાલી આ એલિમેન્ટની વેલ્યુ જ ફાઇન્ડ કરવાની રહે આ એલિમેન્ટના રિસ્પેક્ટમાં. આ બે તો 0 જ છે એટલે એને કોઈની બી સાથે મલ્ટીપ્લાય કરો તો 0 જ થવાનું છે બરાબર. આટલું તમારે ક્લિયર થયું. હજી એક જે ક્વેશ્ચન છે એક બે કરાવું પછી તમને 3x3 નું થોડા ક્વેશ્ચન હોમવર્કમાં આપું. આ જે ક્વેશ્ચન છે એક્ઝામ્પલ 3 અને હવે એક્ઝામ્પલ 4 કરીએ પછી એક્સરસાઇઝ છે. તો હવે તમને આવડી જશે. એક્ઝામ્પલ 4
0 माइनस साइन अल्फा कॉस अल्फा साइन अल्फा 0 माइनस साइन बीटा माइनस कॉस अल्फा साइन बीटा 0 અને હવે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો જો ઇઝીલી કરીએ રો વાઇઝ જ કરીએ 0 છે તેની સાથે કંઈ લેવાનો મતલબ નથી એટલે ગણવાનું નહીં રોનો સેકન્ડ હવે આ ફર્સ્ટ જે તમારો એલિમેન્ટ છે રો વાઇઝ કરીએ છે આ રો લઈને તો 0 ની સાથે કંઈ પણ આવે બ્રેકેટ લખવાની મતલબ નથી વચ્ચે માઇનસ આવશે માઇનસ આ એલિમેન્ટ સાઇન આલ્ફા છે આ જો માઇનસ સાઇન આલ્ફા હોતે તો માઇનસ માઇનસ પ્લસ થતે માઇનસ આ સાઇન આલ્ફા એ રો અને એ કોલમ કાઢી નાખો એટલે કે આ રો અને આ કોલમ કાઢી નાખો તો હવે કેટલું બચે માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ 0 0 માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા પ્લસ લાસ્ટ એલિમેન્ટ માઇનસ કોસ આલ્ફા અને આ પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે માઇનસ કોસ આલ્ફા એના બ્રેકેટમાં આ કોલમ અને આ રો નીકળી જશે તો માઇનસ સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા માઇનસ માઇનસ પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ 0 એ તો 0 જ થશે બરાબર હવે જો આ તો 0 જ છે માઇનસ માઇનસ પ્લસ સાઇન આલ્ફા કોસ આલ્ફા સાઇન બીટા माइनस कॉस अल्फा साइन अल्फा साइन बीटा बराबर तो जो साइन अल्फा कॉस अल्फा साइन बीटा कॉस अल्फा साइन अल्फा साइन बीटा सेम ज है तो आनो आंसर शू आवशे 0 आवशे 2 इंटू 3 इंटू 5 लखूँ माइनस 3 इंटू 2 इंटू 5 लखूँ तो भी आंसर सेम ज आवे ने मल्टीप्लाई में 2 3 ज़ा 6 6 5 ज़ा 30 3 2 ज़ा 6 6 5 ज़ा 30 30 माइनस 30 0 एवी रीते अहींया साइन अल्फा कॉस अल्फा साइन बीटा है अहींया कॉस अल्फा साइन बीटा है बराबर हवे एक्सरसाइज 4.1 ना 3 क्वेश्चन तो तमे होमवर्क में करी लीधा है हवे एनो एक क्वेश्चन हूँ तमने कराऊँ एक्सरसाइज 4.1 थर्ड क्वेश्चन एमां एवुं लखेलुं छे सॉरी एक्जाम्पल 5 बाकी है वेट जो एग्जाम्पल 5 बाकी है एग्जाम्पल 5 फाइंड द वैल्यूज ऑफ x और वैल्यू ऑफ x फॉर विच 3x x1 इज इक्वल टू 3 4 2 1 तो जो 3 1 ज़ा 3 माइनस x इंटू एक्स एक्स स्क्वायर इज इक्वल टू 3 1 ज़ा 3 माइनस 4 2 ज़ा 8 तो 3 माइनस एक्स स्क्वायर 3 3 कट करो तो भी चलते 3 माइनस 8 माइनस 5 माइनस एक्स स्क्वायर पहली बाजू जाए तो प्लस एक्स स्क्वायर माइनस 5 एम आवे तो प्लस तो एक्स स्क्वायर इज इक्वल टू 8 थशे 8 ए कोनो स्क्वायर है आ घणी वार करी गेला छे प्लस ओ माइनस 2 रूट 2 स्क्वायर 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 कट तो एक्स इज इक्वल टू प्लस ओ माइनस 2 रूट 2 मळी गई तमने एक्स नी वेल्यू बराबर हवे जे तमने एग्जाम्पल क्वेश्चन कराववानो हतो एक्सरसाइज 4.1 एनो क्वेश्चन नंबर 3 है a इज इक्वल टू 1 4 2 क्रॉस 2 है 2 2 मैट्रिक्स आपेलो है शो दैट एटले के साबित करो गुजराती में डिटर्मिनंट ऑफ 2a निश्चायक 2 इंटू a इज इक्वल टू 4 इंटू डिटर्मिनंट a बनेनो डिफरन्स समझो आमां शुं करवानुं छे a ने 2 साथे मल्टीप्लाय करीने a नुं डिटर्मिनंट लेवानुं छे तो a छे एने 2a करीए तो शुं थशे 2 थी मल्टीप्लाय करो 2 1 ज़ा 2 4 4 2 ज़ा 8 थई गयुं
હવે આનું ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો. તો ડિટર્મિનન્ટ ઓફ 2a ઇઝ ઇક્વલ ટુ, ડિટર્મિનન્ટમાં લખી દો 2 8 4 4 ઇઝ ઇક્વલ ટુ 4 2 ઝા 8 માઇનસ 8 4 ઝા 32, 8 માઇનસ 34 માઇનસ 24 થશે. 4 ઇન્ટુ ડિટર્મિનન્ટ એ, તો એમાં પહેલા ડિટર્મિનન્ટ એ શોધવું પડશે. ડિટર્મિનન્ટ એ શું થશે? 1 4 2 2 ઇઝ ઇક્વલ ટુ 2 1 ઝા 2 માઇનસ 4 2 ઝા 8 એટલે કે માઇનસ 6. અને આ જે ડિટર્મિનન્ટ એ આવે એને 4 થી મલ્ટીપ્લાય કરો તો 4 ઇન્ટુ માઇનસ 6 માઇનસ 24 થશે. થઈ ગયા સેમ આન્સર. હવે 1 અને 2 લખી દો. આ 1 અને આ 2 ફ્રોમ 1 and 2 determinant of 2a is equal to 4 into determinant of a. બરાબર. હવે ઓલમોસ્ટ જે તમારી ફર્સ્ટ એક્સરસાઇઝ છે તેના બધા જ ટાઈપના ક્વેશ્ચન કવર થઈ ગયા છે. તો તમારા બધા પાસે એનસીઆરટી બુકની એપ્લિકેશન હશે જ. એક્સરસાઇઝ 4.1 ના હોમવર્કના ક્વેશ્ચન લખાવું છું તમને. એક્સરસાઇઝ 4.1. જો આ જે ક્વેશ્ચન 3 છે ને એવો જ ક્વેશ્ચન 4 છે પણ 3x3 મેટ્રિક્સમાં છે. હવે એની પ્રેક્ટિસ કરવાની છે. પછી ક્વેશ્ચન 5 માં બી 3x3 મેટ્રિક્સ છે. ક્વેશ્ચન 5 માં 4 ક્વેશ્ચન છે, 1 2 3 અને આ 4, એ 4 એ 4. પછી ક્વેશ્ચન 6 બી 3x3 મેટ્રિક્સનું ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનું છે. ક્વેશ્ચન 7 અને ક્વેશ્ચન 8 આટલા તમારે ટ્રાય કરવાની છે. જો ક્વેશ્ચન ઇઝી છે એટલું બધું હોમવર્ક આપી દીધું એવું નહીં વિચારતા. ક્વેશ્ચન્સ ઇઝી જ છે એટલે તમને આપું છું. હવે આટલું તમારે તમારી બુકમાં લખીને હોમવર્ક કરીને કાલ સુધી મોકલવાનું છે. આજે બી નથી મોકલવાનું, કાલે તમે મોકલશો તો પણ ચાલશે. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો ટોપિક ચાલુ કરીશું. જો આ ટોપિકમાં કંઈ પણ તમને ડાઉટ હોય તો પૂછી લેજો, કારણ કે આના બેઝ પર જ બાકી બધા ટોપિક આવશે. બરાબર. થેન્ક યુ.